નો માહોલ છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા નેસના માલધારીઓ દ્વારા દર વર્ષે જેઠ વદ એકાદશીના દિવસે ગિરનારની પવિત્ર દૂધધારા પરિક્રમાનું આયોજન થાય છે। આ પરિક્રમાની શરૂઆત આશરે 65 વર્ષ પહેલા પરમ પૂજ્ય ભગવતી બાપુના આશીર્વાદથી થઈ હતી, જેને તેમના શિષ્ય પરમ પૂજ્ય કરમળ બાપુએ આગળ વધારી છે। આ યાત્રા દરમિયાન માલધારીઓ દ્વારા લગભગ 100 થી 150 લીટર દૂધ એકઠું કરી ગિરનારેશ્વર મહાદેવ તથા અન્ય મંદિરોમાં અભિષેક કરવામાં આવે છે। 36 કિલોમીટરની પરિક્રમા દરમિયાન દૂધથી ગિરનારી મહારાજનો અભિષેક થાય છે। આ યાત્રાને દુષ્કાળ નિવારણની આશાપૂર્તિ સમાન માનવામાં આવે છે અને આજે પણ આ યાત્રા શ્રદ્ધાપૂર્વક યોજાય છે। દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશી 11ના દિવસે દૂધધારા પરિક્રમા યોજાય છે, જે પરિક્રમાની શરૂઆત આશરે 65 વર્ષથી પણ પહેલા પરમ પૂજ્ય ભગવતી બાપુના આશીર્વાદથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી, જે પરંપરા તેમના શિષ્ય પરમ પૂજ્ય કરમળ ભગત બાપુ દ્વારા જાળવી રાખી ભવનાથ વિસ્તારમાં આવેલા નેસડામાં વસાહત કરતા માલધારી સમાજના સહયોગથી આ યાત્રા કરવામાં આવે છે, જેમાં માલધારી સમાજ દ્વારા આશરે 100 થી 150 લીટર દૂધ આ યાત્રા માટે એકઠું કરવામાં આવે છે, જે દૂધની ધારા સૌ પ્રથમ નેસમાં આવેલા ગિરનારેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરી ત્યાંથી ગિરનારના 30 પગથિયે મહાદેવના મંદિરે અભિષેક કરી યાત્રા શરૂ કરવામાં આવે છે। ત્યાંથી પરિક્રમા સમગ્ર 36 કિલોમીટરના રૂટ પર ગિરનારી મહારાજને આ દૂધ ધારાથી અભિષેક કરવામાં આવે છે અને છેલ્લે ગિરનારના 30 પગથિયે આ યાત્રા પૂર્ણ કરવામાં આવે છે। આ યાત્રાનું મહત્વ એટલે છે કે આશરે 65 વર્ષ પહેલા અતિ દુષ્કાળની સ્થિતિ ઊભી થતા સંતોના સદવિચારથી દૂધધારા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી। એ સમયે દૂધધારા પરિક્રમા ચાલુ થઈ અને એ જ દિવસે પરિક્રમા પૂરી થાય તે પહેલા ધોધમાર વરસાદ થયેલો હતો, જેથી ત્યારથી અત્યાર સુધી ગિરનારી મહારાજની કૃપાથી આવી દુષ્કાળની સ્થિતિ પણ આવી નથી અને આ દૂધધારા પરિક્રમા પણ અવિરત ચાલુ છે। હાલમાં આ યાત્રા પરમ પૂજ્ય કરમળ ભગત બાપુના નેજા હેઠળ અને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર તેમજ સામાજિક આગેવાનો, ડોલી એસોસિએશન વગેરે ફોરેસ્ટ વિભાગ સાથે મળી યાત્રાનું આયોજન થાય છે, જેમાં સમગ્ર હિન્દુ સમાજ એક શ્રદ્ધા સાથે આ પરિક્રમામાં જોડાય છે। જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી। જેઠ વદ એકાદશી 11ના દિવસે દર વર્ષે દૂધધારા પરિક્રમા યોજાય છે, જે પરિક્રમા આશરે 65 વર્ષ પહેલા ભગવતી બાપુના આશીર્વાદથી ચાલુ થયેલ, જેનો ઉદ્દેશ જે શહેરમાં અને રાષ્ટ્રમાં એક સારો વરસાદ જળવાઈ રહે અને લોકોને કોઈ દુષ્કાળની સ્થિતિનો સામનો ન કરવા માટે અને ગિરનારી મહારાજની શહેર ઉપર આશીર્વાદ રહે તે હેતુથી કરવામાં આવી, જે સંપૂર્ણ યાત્રામાં નેસના લોકો દ્વારા આશરે દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને પોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે। હાલમાં આ જે પરિક્રમા છે એ કરમળ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને આમાં ફોરેસ્ટ વિભાગનો પણ ખૂબ સારો સહયોગ